નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા 11 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સો પકડાયા. રાજકોટ શાપર ખાતેથી એક યુવકની લાશ મળી. 3 દિવસથી યુવક લાપતા હતો. પોલીસે તપાસ શરૂ કરી. રાજકોટ સિટી બસ ડ્રાઈવર કંડક્ટરના દાદાગીરીનો વિડીયો થયો વાયરલ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. લાઠી મહામુત્સદી SRKના મોભી રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે ગોવિંદ ભગતની પસંદગી થતાં સમગ્ર પંથકમાં હરખની હેલી. કલાપીનગર લાઠીના હાલ સુરત સ્થિત સમાજ શ્રેષ્ઠી ઉદ્યોગ રત્ન SRK ડાયમંડ કંપનીના ગોવિંદ ભગત, ગોવિંદ કાકા ધોળકિયા નામથી સુવિખ્યાત રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભીની આગામી રાજ્યસભાની ચૂંટણીમાં રાજ્યસભાના સાંસદ તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગોવિંદ ભગત ધોળકિયાની પસંદગી થતાં સમગ્ર પંથકમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી. અહેવાલ નટવરલાલ ભાતિયા. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય મુરબ્બી શ્રી ગોવિંદ કાકાની રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ જાહેર થયા છે, એ બદલ જ્યારથી લાઠી તાલુકામાં સમાચાર મળ્યા કે ગોવિંદ કાકાના રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર કર્યા છે, આખો તાલુકો અને એકો એક જ્ઞાતિજન ખૂબ જ આનંદ અને હર્ષની લાગણીઓ અનુભવે છે. કારણ કે ગોવિંદ કાકાની સુવાસ વર્ષોથી લાઠી પંથકમાં આરોગ્યની સેવા હોય, શિક્ષણની સેવા હોય, અન્ય સેવા હોય, એમાં હંમેશા આગળ હોય છે. એમાં આજે જ્યારે સોનામાં સુગંધ મળી છે ત્યારે અમે ખૂબ જ બધા આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ભારત માતા